જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. નમસ્તે મિત્રો. મહામાસ હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર ગણવામાં આવે છે, જેમાં ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી માઘ સ્નાન કરવું, દાન, ઉપવાસ અને ભગવાન માધવ એટલે કે વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ અને પુણ્ય મળે છે, જે પોષ સુદ એકાદશીથી શરૂ થાય અને મહાસુદ પૂનમ સુધી ચાલે છે. આ માસમાં જળનું મહત્વ વિશેષ છે. મિત્રો, મહામાસનું મહાત્મય જોઈએ અને એનું મહત્ત્વને સમજીએ તો માઘ સ્નાન આ મહિનામાં કરવામાં આવે છે. આ મહિનામાં સવારના અરુણોદય સમયે ઠંડા પાણીથી સ્નાન, માઘ સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે, જે શારીરિક અને માનસિક રીતે શરીરને શુદ્ધ કરે છે. સાથે સાથે ધાર્મિક ક્રિયાઓ જેવા કે સ્નાન, દાન, તપ, ઉપવાસ અને ભગવાન માધવની પૂજા કરવામાં આવે છે, જેનું વિશેષ પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. સાથે સાથે જળનું પણ વિશેષ મહત્ત્વ છે. મહિનામાં કોઈ પણ જળાશયમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવી પણ માન્યતા છે. સાથે સાથે પૂજા ઉપાસનાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમની વિશેષ પૂજા એ ફળદાયી બને છે. મિત્રો, માસ ક્યારે આવે છે એની વાત સમજીએ તો પોષ સુદ એકાદશી અથવા પૂર્ણિમાથી તેની શરૂઆત થાય છે અને મહાસુદ પૂનમ સુધી આ મહિનો ચાલવાનો છે. મિત્રો, આ માસ શા માટે મહત્વપૂર્ણ છે એ પણ જાણીએ તો આ મહિનો ભગવાન વિષ્ણુ અને તેમની શક્તિઓને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેનાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તીરથપતિ આવ સબ કોઈ અર્થાત માઘ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં જાય છે, ત્યારે બધા લોકો માનવ મહેરામણ તીર્થરાજ પ્રયાગમાં પધારે છે. સ્નાનના 3 પ્રકારો પાડીએ તો બૌદ્ધિક, માનસિક અને શારીરિક. જ્ઞાનોપાસના, શાસ્ત્રીય ગ્રંથનું પઠન, શ્રવણ, મનન, નિદિત્યાસન વગેરે બૌદ્ધિક સ્નાન. ઇષ્ટદેવની ભક્તિ, પૂજાપાઠ માનસિક સ્નાન તથા જળ ઉબટન વગેરે શરીરનું શુદ્ધિકરણ માનવામાં આવે છે. પોષ સુદ એકાદશી કે પૂર્ણિમાથી મહાસુદ પૂનમની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે. માટીના કોરા માટલામાં સાંજે પાણી ભરી અને અરુણોદયથી પ્રાતઃકાળ પ્રયત્ન કરી ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. માઘ માસમાં કરવામાં આવતા પ્રાતઃકાલીન સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. તેના મહાત્મ્યની વિસ્તૃત તથા શાસ્ત્રીય મીમાંસા પદ્મપુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ, નારદ પુરાણ અને મત્સ્ય પુરાણ, સાથે સાથે કર્મ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, નિર્ણય સિંધુ, મહાભારત વગેરે ગ્રંથોમાં પણ દર્શાવવામાં આવેલી છે. આ બધા ધર્મગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે માઘ સ્નાન દરમિયાન તીર્થરાજ